અને હવે વાત શિક્ષણ જગત સાથે સંકળાયેલી એક મહત્વપૂર્ણ બાબતની કરીએ। શિક્ષણ અને કેળવણીથી માત્ર પોતાની નહીં પરંતુ સમાજનું અને દેશનું ઘડતર પણ સંભવ છે। ત્યારે ગાંધીનગરના દહેગામ પાસે સમતા એજ્યુકેશન ટ્રસ્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વ્યવસ્થા કરી છે। શું છે વ્યવસ્થા, આ ખાસ જોઈએ આ અહેવાલમાં। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ચોક્કસ શિક્ષણ મળે અને આગળ વધે તે હેતુથી ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે સમતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમતા નોલેજ એકેડમીની શરૂઆત કરાઈ હતી। અત્યાર સુધી 250 વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપ્યા બાદ સરકારી નોકરીઓ મેળવ્યા બાદ SC/ST સમાજના વધુ વિદ્યાર્થીઓ આગળ આવે અને સરકારી નોકરી મેળવવાની તાલીમ કેળવે તે હેતુથી સંસ્થા દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે। અમારો ફ્યુચર પ્લાન એવો છે કે સમાજનો કોઈ પણ બાળક ગવર્મેન્ટ કે કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં ના જાય પણ સમાજના જ ઇન્સ્ટિટ્યુશનમાં ભણે અને અમારો એવો ગોલ છે કે એ બાળકને આપણે IAS બનાવવો છે, IPS બનાવવો છે કે ડૉક્ટર બનાવવો છે કે પછી સચિન તેંડુલકર બનાવવો છે। એ આપણે જ એને ટ્રેનિંગ આપી અને એને શિક્ષણ આપી। અત્યાર સુધી 250 જેટલા વિદ્યાર્થીઓ અહીં ભણીને સરકારી નોકરી કરતા થયા છે। ત્યારે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે। એક તરફ શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે ત્યારે સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિ કાબિલે તારીફ છે। જ્યારે વિદ્યાર્થીઓ પણ ચોક્કસ વચન આપી રહ્યા છે ભવિષ્યમાં સફળ થયા બાદ તેઓ સમાજના નીચલા તબક્કાને જરૂરથી મદદ કરશે। અહીંયા જે આપણી સમતા નોલેજ એકેડમી છે ત્યાં આગળ ફક્ત નોમિનલ ફીમાં રહેવાનું, ખાવાનું પ્લસ નિષ્ણાત ઇન્સ્ટિટ્યૂટથી અમને કોચિંગ આપવામાં આવે છે, જે આવું બીજે ક્યાંય નહીં હોતું। આટલું સારું। હવે સરકારી અધિકારી બની ગયા અને જોબ મળી ગઈ તો અમે બી અહીંયા અમારું યોગદાન આપીશું। બનતું કોશિશ કરીશું કે અમારા થકી કોઈ ગરીબ માણસ કે કોઈ છોકરો આગળ આવી શકે ભણવામાં। કહેવાય છે કે ઘરમાં એક શિક્ષિત વ્યક્તિ હોય તો સમગ્ર ઘરની કાયાપલટ થઈ શકે છે। ત્યારે SC/ST સમાજના વિદ્યાર્થીઓ માટે જે મુહિમ શરૂ કરાઈ છે, જ્યાં ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને કેળવણીની સાથે શિક્ષણ આપવામાં આવશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનોને તૈયાર કરવામાં આવશે। કેમેરામેન ધવ પટેલ સાથે હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ। CS ની